ખરેખર એક જગ્યાએ ભગાવે પ્રોગ્રામમાં જ્યાં મારા ગાડલા જ પડેલા, માણસના પેટનું કોઈ નહીં. એટલે મેં આયોજકને કીધું, મેં કીધું કેમ કોઈ નહીં? મને કે અમારું ગામ છે એ ભરોસા વાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહારથી એટલા બધા રૂપિયા લઈને અહીંયા આવ્યા તો એ થોડા ખોટું બોલશે. બોલો તે અમે તે પછી પંખે મંજીરા બાંધીને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા, મંજીરા ખેખડ્યા કર્યા, ગામ અરે અરે મળ્યું કરવા. એક ગામમાં ડીજે લઈ ગયા તે ઓલો ડીજે વગાડવા વાળો થાકી ગયો, પછી કે તું ડીજે બંધ કરી દે, બાકી જનરેટર ચાલુ રાખે, અમે જનરેટરમાં નાચી લેવું. બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે? પણ આપણો વિસ્તાર આ તમે જો તો ખરા, રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છે. આવો રૂડો જ્યારે કાર્યક્રમ, એટલે અમને આનંદ એ વાતનો થાય કે આ ધરતી છે આપણી ધર્મની ધરા છે. ભારત વર્ષ છે એ કઈ જેવો તેવો દાદા દેશ નથી. આ ભારત કોઈ દેશ નથી, એક ઘટના છે. અહીંયા જે ઘટનાઓ બને છે, જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જજો ફેર નથી. વિજ્ઞાન એટલે તમે જાણો છો એ જ્ઞાન છે, અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું આનું નામ વિજ્ઞાન છે. તો આ દેશના સંતો છે ને સાહેબ, એ જ્ઞાની ને વિજ્ઞાની બેય છે. જ્ઞાન થયા પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે કે હા, અને પછી ઈશ્વરની પ્રાપ્તિ જ્યારે કરી લે છે ત્યારે મોટો વૈજ્ઞાનિક છે. એટલે આપણી ધરતી જેવી તેવી નથી સાહેબ. એટલે કવિદાદ ને આજ ધરાના કવિદાદ બાપુ, એ પણ આપણી ધરાના, આ જિલ્લાના કવિદાદ બાપુ લખે છે, પધારો પધારો બાળકો, કે આ દેશ કેવો છે, આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે. જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે 71 પેઢીને તારી દે. બોલો, અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે. અને વાત તો હારાની જ રહી ને સાહેબ, આ કે નબળાની વાત તો રહી નહીં. જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે, તો રામે કોઈને કીધું નથી કે તમે ગામો ગામે મારી કથા કરજો. તો જેટલી હારાની વાત થાય એટલી નબળાની વાત થાય. બોલો, હારો રાવણની વાત થાય કે નહીં? હા, રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત શું છે. રાવણ જ ન હોય તો, કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર કેમ પડે? પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય, પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તો દાગ જ દેખાય ટપકું હોય તો. માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે, હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે. નહીંતર એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ, કે હા એ નક્ષત્ર નદી તમે બારા ન નીકળતા. કે કેમ? તાકે ઈ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય. એટલે રાજા નો નીકળ્યા, ગામ પલ્યું, આખું ગામ ગાંડું થઈ ગયું. આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા, એટલે આખા ગામે રાજાને કીધું જો ગાંડો જાય, જો ગાંડો જાય. રાજાને નાવું પીડ્યું. બોલો, ચાલો હોની હેરખ્યા થઈ જાય, નહીતર આમાં આપણે નો ખાડો. માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે. જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે, ત્યારે અધર્મની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વયો જતો હોય છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો, કથાકારો, સંતો, આ બધા જે પરમાત્માની વાત કરે, માતાજીની વાત કરે, મહાદેવની વાત કરે, તો અત્યારે ગાયોની કતલેઆમ થાય છે, આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે, તો કેમ ભગવાન રોકતા નથી? એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો, તમારો વાલો વિદ્યાર્થી, જો બધા વિદ્યાર્થી વાલા પણ અમુક નજીકથી વાલો હોય, એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય, ઓલો પેપર લખતો હોય, ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય, તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા 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 હોય આ પેપર શું લખે. તો મેં કીધું સારું લખતો હોય તો સારું પેપર તમે કહી શકો શાબાશ બરાબર લખે છો, લખતો રે, કહી શકો? તો કે ના. ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહીએ કે હે આ લખમાં નાપાસ થાય? કે ના. તો એ શું કરે? તો કે જોયા કરે. મેં કીધું સાંભળી લે ગાંડા, આ કળયુગ છે, આ માનવ જાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપરથી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે. બાકી તો ઉપરથી આપ જયારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે.
જો આપણે એક માન્યતા છે ને બધા કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પહેલેથી હાલી આવે, હાવણો હાવણી, કળશો ટબુડી, ઘડો ગાગર આવે ને ઠેઠલી, સમસો સમસી, સમસો સમસો છે, દાળ ભાતમાં બધામાં હાલ્યો જાય હો સમસો. આ જોડ છે, હાવણો હાવણી એ જોવા જેવા. બોલો, હાવણી થી બેનો જે હોય ને તો એ રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને 2 પગીચા, ન્યાલી હાવણી પાછી વળશે. એ ફળિયામાં નહીં હાલે, ફળિયામાં હાવણા ફળિયું વાળે, ગમાણ વાળે, કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કાંઈ ગમાણમાં પીડ્યો હોય. બોલો, અરે પાછું બાયુને હાવણા ઉપર દાજ્યું કેવી. જો હાવણીને વાળતા વાળતા કોઈ દે ઊંધી ઠપકારી જજો, વાળીને કાની એની રી ને વાળીને એવી રીતે ખૂણા મૂકી દે. હાવણો લેશે ને પછી તો એક વાર તો ઊંધો આમ ઠપકારશે અને પછી હરળ હર ને એમાં ઢીલો પીડે તો પાછું વશમાં વેણા બટકું નાખ્યો. અને ના બધે જો તમે આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે. આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ, પણ આપણો આધાર તો આપણા ખોરડે માં ભગવતી બેઠી જ ને. રામેશ્વર દાસ બાપુ પધાર્યા છે, રામેશ્વર બાપુ હરિયાણી આવેલા છે, તાળવી નાગડા છે. આપણે બધા બાપુ પધારો પધારો. અહીંયા ખૂબ મહાપુરુષો આવે છે, કારણ કે આ સૌદ ગામનું પરગણું છે અને શરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમને પ્રાપ્ત થયું છે અને આ 2 જિલ્લાની બોર્ડર છે. હવે હું જ્યાં પહોંચ્યો હતો ત્યાં ચાલુ કરું ભગાભાઈ. હું તો તમને હવાણે જ કરાવવાનો છું, મારામાં કઈ જ્ઞાનનો સાટો છે નહીં. જ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓમાં લેવાય. અમારા કલાકારો તો અમે તમને મનોરંજન. જો મંદિર ગમે એવડું હોય, ભગવાન ગમે એવડા અંદર બેઠા હોય, પણ મંદિરની બહાર જે ડિઝાઇન પૂતળા હરખા ન હોય ને તો મંદિરમાં શોભના. અમે મંદિરના પૂતળા છે, તમને આનંદ કરાવવા આવ્યા છીએ. એટલે વાત એ કરતો કે કોઈ પણ વસ્તુ સિંગલ ન હોય. સંતોની ભક્તિ એ એનું ઘરેણું છે. સંસારી માણસ છે આપણે ગમે એવડા હોય, પણ જો ઘરના જ વ્યવસ્થિત ન હોય તો તમે શું કર્યો. એક ભાઈ ફોન કર્યો એની પત્નીને, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ ચાલે. તો જે આ મૂળ વાત એ છે કે પાયામાં આ દેશની જગદંબા છે. ભગવાન શિવ મહાન મહાદેવ છે, શું કામ? બાજુમાં ભવાની બેઠા છે. ભગવાન રામ છે, મહાન છે, પણ શું કામ? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન છે, શું કામ? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય. એટલે આ બધી જોડ હોય, પણ કઈ બધે હરખું ન હોય. મેં નું કીધું, આને કીધું ફોનમાં કે બીજે જમાડતા હોય, બધે ન હોય. ક્યાંક ક્યાંક તો એમાં શહેરમાં તો પાણી મગાવે તો એમ કે ઉભેરો એડવર્ટાઈઝ આવવા ગયો, કારણ કે એ સિરિયલ જોતા હોય. એટલે એડવર્ટાઈઝની વાટે મહેમાનને બેહવું પડે. બોલો, અને એમાં અડધાને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા. હાવ જ્યાં જાવ ત્યાં આમ જ ક્યાંક આમ જ કરતા. એક જણો હમણાં આમ કરતો એને ઘેરે જતો હતો. એ 15મા માળે રહેતો હતો, મોટું એપાર્ટમેન્ટ હતું. તે ત્યાં ગયો, આમ કરીને આમ લીફ બોલાવી, લીફ આવી, 15મા માળનું બટન દબ્યું, પછી આમ કરતો હતો. પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને, તો કોકે 8મા માળે ઊભી રખાવેલી, તો આવડે ત્યાં ઉતરી ગયો. બોલો, એ આમાં જ હતો. એને એમ કે મારું 15મો માળ આવી ગયો. જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો, તો અહીંયા બેને આમ કરતા જ ખોલ્યો દરવાજો. કોણ આવ્યું? ભોજ્યોભાઈ જાણે ઓલો આવીને સોફે બેસી ગયો, આમ કરતો હતો. તો બેને આમ કરતા લઈને આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું. તો ઓલે વળે આમ કરતા પાણી પી લીધું. એ આમ બધા હો મોબાઈલમાં હો કરતા હતા. થોડીક વાર થઈને તે જે ગરધણી હતો ને ફ્લેટનો એ પહોંચી આવ્યો, એણે ડોરવેલ દબાવ્યો. તો આવડા ભાઈને છું કોઈક મહેમાન આવ્યું લાગે, એ આમ કરતા જઈને દરવાજો ખોલ્યો. તો આવડો અંદર જા અને અજાણ્યા બીજાને જોયો ને તો મૂળ ગરધણી વી ગયો. એમ કે હાલે લે મારે કોકના ઘરે અવાઈ ગયું. બોલો, આખો એડ્રેસ ભરી ગયો. આ મોબાઈલ મારી નાખ્યા બધાને. તમારી પોતાની સુરતા તોડાવે
એ ધંધો ન કરવો. તમારું પોતાનું ધ્યાન ગુમાવરાવે એ ધંધો ન કરવો. આ બધી વ્યવસ્થા છે, આને વ્યસન ન કરાય. મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બંધ હોય. શું કામ? મારે જેનું કામ હોય ને ફોન કરી લો ને પછી બંધ કરી દો. જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવા નહીં કહે કંઈક ગોતો ને આને. અને હકીકત છે, અમે ત્યાં પ્રોગ્રામ કરતા પહેલા તો ટેલિફોન નહોતા મારી પાસે, મોબાઈલ તો પછી આવ્યા. તોય માણસ ગાડીઓ લઈને ત્યાં ન આવતા તેડવા. આપણે કે અમારથી નહીં હોય, અમારી ગાડી ન તો અમારી ગાડી આવશે. અને પાછા એની ગાડીમાં લઈ જાય. પછી સવારે મારો બાપા એ કે કોઈ ન હોય, બસ સ્ટેન્ડે બેઠા હોય. આપણા એ હવાર પડી જાય ને પછી જે અમે બસની વાટે બેઠા હોય અને જેને રાતે પ્રોગ્રામમાં જોયા હોય ને એ આપણે આમણામ બેઠા હોય, એ કેવા લાગતા હોય છે. તો વળી ત્રાહ હોય કે હા જે હતા ઈવડાયું છે, જાણે કેમ ગામ ભાગવા આવ્યા હોય. મૂળ વાત એ છે કે જીવન આ કથાઓ કરવાનું કારણ શું? કે કારણ એટલું જ, આપણે ભગવાન રામને રામ શું કામ કહે છે? એ ભગવાન શું કામ રાવણને માર્યો એટલે ના. ભગવાન રામની કથા આપણને એ શીખવે છે કે આપણામાં સંપૂર્ણ તાકાત હોય છે. પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો જન્મેલો કે એકારે 31 બાણ ચડાવી શકે, અને એવડી તાકાત હોવા છતાં અતિ ભૂલ કરી રાવણે કે ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો. છતાં ભગવાન રામે ઉતાવળ નથી કર્યો સાહેબ. છતાંય સમાધાનની વાટ કરતો હોય ને એને રામની નજીક જઈ શકે. તમામ તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત હોય, એને પ્રભુ રામ કહેવાય. કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત રાખે ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભલા માણસ જેની અંદર ક્ષમા હોય. બે કોથળી પીને રોડે સડી જાય પછી કે હોય આવી ગયો રેવા દે, ખટારા ચોટામાં આવી જાય. ના, આવો તમે આવો, લ્યો માર દાંડી માર 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 તો માર દાંડી મારવાનું કીધું. બસ 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 શાબાશ મારો બાપ. આપણને બાપુ આનંદ જ આ ઢોલીડા ઢોલ રે વગાડે ના